દીવના ઘોઘલા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દિવ્યાંગો માટે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે રાજ્યકક્ષાનો સેમિનાર યોજાયો હતો। તેમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેની વિવિધ યોજનાઓ અને લાભોની વિગતો આપવામાં આવી હતી। મુખ્ય અતિથિ શિવમ મિશ્રાએ દિવ્યાંગોના સશક્તિકરણ માટે સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો। અમે લોકોએ લગભગ 100 પેરેન્ટ્સને ફેસિલિટેટ કર્યું છે, એમને ટ્રેનિંગ આપી કે કેવી રીતે કઈ સ્કીમ્સ છે, કઈ યોજનાઓ છે જે દિવ્યાંગ બાળકો માટે કાર્યરત છે। અને અમે આવ્યા છીએ મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એમ્પાવરમેન્ટમાંથી, તો અમે આવી રીતના શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ દરેક જગ્યાએ સ્ટેટમાં ગુજરાતમાં જઈને કવર કરતા હોઈએ છીએ। બટ આ વખતે અમને યુટીની બી પરમિશન મળી છે, તો અમે આ વખતે દીવમાં આવીને આ વસ્તુની અપ્રોચ કરી છે અને વાત્સલ્ય સ્પેશિયલ સ્કૂલનું આમાં સારું એવું સહયોગ હતું અને અમે પેરેન્ટ્સને બહુ સારી રીતે એવી ટ્રેનિંગ આપી છે। કાર્યક્રમનું દીવમાં આયોજન વાત્સલ્ય સંસ્થાના સહકારથી અને એના સાથે રહી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેના અંદરમાં દીવ જિલ્લાના સમગ્ર જે દિવ્યાંગ હોય દરેક પ્રકારના દિવ્યાંગોને જે સરકારની યોજનાનો લાભ મળે અને દિવ્યાંગો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચે એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને એને બહુ સરસ ઓરિએન્ટેશન આપ્યા છે કે આવા અલગ અલગ કેસ હોય છે, એ લોકોને કેમ અમે કેર કરવાનું, કેવી રીતે એને ટ્રેનિંગ આપવાનું ને અમદાવાદ આવીને આ લોકોની સંસ્થા જે ચાલે છે ત્યાં પણ અમે જઈને મદદ લઈ શકીએ, એવી રીતે એનું બહુ સરસ માહિતી આપી।